બાજુના ગામ સોઢાણાથી ભીમાભાઈ કારાવદરાનો ફોન આવેલ છે. એમની વાડીએ મજૂરે સાપ એમની વાડીએ નીકળ્યો છે સાપ, અને એમણે એમના મજૂરે સાપને પાઇપની અંદર ભરી લીધો છે. મજૂરને ખબર નથી કયો સાપ છે, અને એણે સાહસ કરીને જુગાડથી પાઇપમાં ભરી લીધો. હવે આપણું અડધું કામ તો પતી ગયું છે રેસ્ક્યુ કરવાનું. આપણે પાઇપમાંથી કાઢી આઈડેન્ટિફિકેશન કરી અને એને પાછો મુક્ત વાતાવરણમાં છોડવાનું છે. ચાલો તો આપણે સીધા ભીમાભાઈને ત્યાં મળીએ. તમારું નામ શું છે? ઠાવરભાઈએ સરસ મજાનું જુગાડ કરી અને રેસ્ક્યુનું કામ આપણું અડધું પૂરું કરી નાખ્યું છે. એક સરસ મજાની પાઇપમાં એમણે ભરી લીધો છે. હવે જોઈએ સાપ કયો છે. તમે પણ આવું કોઈ સાપ પકડવા કોઈ ના મળે તો જાતે જુગાડ કરીને પકડી શકો. નાગ છે, ફૂફાડા મારે છે, સંભળાય છે એવું. નળી નાખવી અંદર. ના નાખો પાણી બરાબર નાખો, ભરો ભરતા રહેજો. પાણી ફૂલ સૂટ ખાતું નાખી દેવા. ભાઈ ગજો પટ્ટે નાખો વાંધો નહીં, ભરો જ બસ. જો એવું નથી જાતું પાણી આડું થેગો હાવ જ નાઈ લે મારે મમ્મી થઈ જાય. નાખતા જ રહેજો. હવે સાહેબ આની કોરે આવવાનું કરે છે. આવડો કોઈ દી એને ખોટું ના બોલ. એ જોજો સાહેબ નળી તો ગમે નહીં. નીકળો સાહેબ. ના તો દબાવો. જો નાખો જરી. નળી નાખો. પાછો ફરી ગયો, ધ્યાન રાખજો સાહેબ. ના આખો આટો ફેરીને પૂછડું બહાર નીકળ્યું હતું. નાખો નળી. ના નીકળે ગઈ સાહેબ, નળી નીકળે ગઈ બહાર. નળી નીકળે ગઈ. સાહેબ આવે નહીં આગળ ફરી ગયો. એ આવામાં ખોડિયા રહી. આગળ આવે. હા ખોડિયા રહી સરાણું. સાહેબ ફરી ગયો, અહીંથી કટકો આપો ને તો હું જક પછાડું. હા દિલકા ને વાડી ને આ શેડો આપી દો ને નકર જક. આવા ઓલો દિલિયો પૂરી હતી એ ગયા દવાખાને માર લઈને આ ઓલો કર્યો તો દી કપડે પટામાં લીલા દીકરો અજ્યો ખોદલા પાછળથી નળી નળી ને જ બાંધી ખીસવા તો આગળ બધાય જાય ખેતી નળી કપડા નું એટલે મારું કામ પૂરું થઈ ગયું, ખીસવાનું તમારું કામ છે. હે મારું લાભમાં લૂટે ગયો હે દીકરા એ લાલો લાભમાં લૂટે ગયો. રેડી સાહેબ? રેડી ભાઈ. જુગાડું તો અમે ગમે કરીએ, ફરક પકડવાનું ધંધા નો શીખ્યા, બીજા બધા શીખી લીધું. કંઈક તો બીજા માટે મૂકવું જોઈએ. આ તમારા હાથે રાખ્યું નકર કોઈ ધંધા બાકી નથી. અરે એવું કીધું હાલો ખીસો ભાઈ જાઓ. સંજયભાઈ કા હાલે આગળથી નડી ખીચ લે. લાઈન માં એની પગ રાખજો બસ. ટોસા ટોસી ન થાય હો. એ
તો ગમે ઈ થાય હરપ ને કઈ ન હાવ થાય ધીરે ધીરે ખેંચજો. ધીરે 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 ઉતાવળ ના કરતા. બર કરાવતું હોય ને ત્યાં થોડુંક ધીરું થઈ જાજો. હરફ નીકળ્યો ને સાવર નથી જ્યારે હું કરા વિડીયો ચાલુ એ નીકળે લઈ લ્યો ને બોટલ લઈ લો. ખેંચો ખેંચો વાંધો નહીં. ખેંચો ધીરે ધીરે હાવ ધીરે ધીરે ખેંચો ખેંચો વાંધો નહીં. ખેંચી લ્યો હવે. તો ચાલો મિત્રો, ફાઇનલી સાપ પકડાઈ ગયો છે. ખૂબ મહેનત બાદ સાપ પકડાયો છે. પાઇપની અંદરથી કાઢવામાં ખૂબ મહેનત પડી. સૌપ્રથમ પાણી ભર્યું પાઇપમાં, ના નીકળ્યો. પછી પાઇપની અંદર નાની પાઇપ નળી જવા દીધી, છતાં પણ ના નીકળ્યો. અને છેલ્લા પ્રયત્ન સ્વરૂપે જે નળી હતી નાની પાતળી, એની પાછળ થેલી બાંધી પ્લાસ્ટિકની અને નળી પાછી ખેંચી અને સાપને ફાઇનલી બહાર કાઢી લીધો છે. હવે સાપને બોટલમાં ભરી અને સુરક્ષિત સ્થળે આપણે એને મુક્ત કરીએ. જો મિત્રો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા મિત્ર વર્તુળમાં વિડીયો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. એ તો હિંમત કરી રાજુભાઈ થેન્ક યુ સાહેબ. અરે અમારો આભાર.